હા, સામાયિક અને નવરાત્રી દાદાનું દાદા રાઈટ રાઈટ દાદા રાઈટ. દાદા મોહ નિદ્રામાંથી નીકળવાનું અને પાછો નવરાત્રી એના એજ વિશે એટલે આપ વાત તો કરી વૈશાલી અમે બેને વાત કેવા કરી. અમે કેવા મૂકું પદ પુણ્યશાળી. મૂકું. ચાલશે. ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી વાળી. ભૂમિકા का आधे में निहारी अम्मे केवा भाग्यशाળી ज्ञानी पुरुष पासे मुक्तिની ચાવી ભાળી अम्मे केवा ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામ દેશે જઈશું ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદા નામ દેશે જઈશું મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિવ સ્વરૂપ કેવા હોય એ આપણને દાદાના દાખલા પરથી આપણને ખબર પડી. હવે એટલે એ શિવજી કેવી રીતે પ્રગટ થઈને પાર્વતીજી એટલે આપણી પ્રકૃતિ, એમની જે પ્રકૃતિ હતી તે આપણને જોવા મળી. એ ભગવત સ્વરૂપ જ્યાં પ્રકૃતિ કેવી હોય તે આપણે નિહાળી. એ આપણે મહાપુણ્યશાળી છે. નહીં તો શિવજી કેવા હોય અને પાર્વતી જેવા કેવા હોય તે પછી કલ્પનાથી સ્ત્રી ને પુરુષની આખી કલ્પના થાય. પણ અહીંયા આપણને ખબર પડે કે કેવી રીતે અંદરના શિવજી બહાર બહાર પ્રતાપી ગુણ સાથે છે અને પાર્વતીજી જે દિવ્યતાને પામી છે એ કેવી રીતે પ્રેમ સ્વરૂપે છે, વાત્સલ્ય મૂર્તિ સ્વરૂપે છે, માતા સ્વરૂપે છે. માતાના ગુણમાં વાત્સલ્ય છે અને પિતાના ગુણમાં પ્રતાપ છે. પ્રતાપ છે એ આપણને જોવા મળી. અને એ જ ભૂમિકા આપણને જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી આપણને મળી. હવે એ મુક્તિની ચાવી સાથે આપણે આ જોયું એટલે હવે આપણે એ જ ભૂમિકા આ વિનાશી શરીરમાં, નબળેવાળી શરીરમાં આપણે ભજવી જાણી છે. ભૂમિકા ભજવ્યા ભૂમિ ઉપર અને એ ભજવતા ભજવતા આપણે દાદાના અમરત્વ એટલે આ વિનાશી શરીરમાં અવિનાશીપણું અનુભવાશે. એટલે આજે પછી આગળ જે કીધું મોહ નિદ્રાની આંખો છોડીને ચમકિત જ્ઞાને સ્થિર થઈશું. આ મોહ નિદ્રાની આંખો ચોડવી એ આ નવરાત્રીના 9 દિવસની
આરાધના છે. કે પ્રકૃતિમાં દૈવી ગુણ અંદર છે. આ બધા 9 પ્રકારના ગુણ આપણે કહીએ આ જે પ્રમાણે આપેલું છે ને નવરાત્રી, એ 9 પ્રકારના ગુણ અંદર છે, પણ એ ગુણો આવરણમાં છે. એટલે મોહ નિદ્રાની આંખો ચોડીને પછી એ આંખો ચોડીને આવરણ ખસેડવાનું છે. એમાં આખો આ માતાજીનો આરાધનાનો પ્રયોગ છે કે એના પરથી આપણને આપણી ભૂલ સમજાય અને એ આપણી બધી જે નિર્દોષિતા બધી જતી રહી છે. કે આજના શૈલપુત્રી એટલે બાળિકા હોય છે તેને જમાડે છે અને એમને શું કહેવાય એમને પ્રસાદી આપે છે અને પૈસા પણ આપે છે. એટલે એને શું કે દક્ષિણા તો ના કહેવાય એને, પણ એને એકને ભેટ આપે છે એમ કહીએ. પણ કેમ તો કે એવા નિર્દોષિતા વાળા આપણે નિર્દોષ થવાનું છે, નિર્દોષ થવાનું. પછી કાલનું એ બ્રહ્મચારીણી છે એટલે બ્રહ્મચર્યની આરાધના કરે છે. સૌથી નાજુક અને સૌથી અઘરું ભૂલ કે જે ઇઝીલી જાય નહીં, પણ આ દાદાના વિજ્ઞાનથી અને સમજણથી ને પોતાના નિશ્ચયથી એ બહુ સહેલાઈથી આપણે આંબી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એના સંબંધનો કચરો આપણે પોતે જ બાળી દઈએ છીએ. મહિષાસુરનો વધ પાર્વતીજી શિવજીના દિવ્ય જ્ઞાન સાથે કરે છે. એ શક્તિ શિવ શક્તિ પ્રગટ થવાથી. અને છેલ્લા આપણે ચંદ્ર ઘંટા દેવી એટલે ચંદ્ર એ મનના અધિષ્ઠાતા દેવ કહેવાય. એટલે એ મનની શીતળતા, શાંતિ, મન સમાધાનને પામતું જાય છે. એટલે આ રીતે પ્રકૃતિની નવરાત્રિની આરાધના આપણે કરીએ છીએ. આ 3 દિવસ દુર્ગા સ્વરૂપની એટલે શક્તિની આરાધના છે કે જે શક્તિથી આપણે આપણી ભૂલો ઉગાડીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.